9મી વખત પીએમ મોદી અમેરિકા રવાના। ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોની કરશે સંબોધન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વહેલી સવારે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે। આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ સમિટમાં ભાગ લેશે। ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે। આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે હું અમેરિકન પ્રમુખ જો બાઇડનના હોમટાઉન વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાવિ સમિટને સંબોધિત કરવા માટે ઉત્સુક છું। હું અમેરિકાની 3 દિવસની મુલાકાતે જઈ રહ્યો છું। હું ક્વાડ સમિટમાં મારા સાથીદારો પ્રમુખ બાઇડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે જોડાવા માટે આતુર છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 8મી વખત અમેરિકા ગયા છે અને હવે તેઓ તેમની 9મી મુલાકાતે છે। વિદેશ મંત્રાલયે મંગળવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મીથી 23મી સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે। આ દરમિયાન વડાપ્રધાન મોદી 21મી સપ્ટેમ્બરે ડેલાવેરના વિલિંગ્ટનમાં આયોજિત ક્વાડ લીડર્સની 4થી સમિટમાં ભાગ લેશે। આ કોન્ફરન્સનું આયોજન અમેરિકન પ્રમુખ જો બાઇડેન કરશે। ક્વાડમાં 4 દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે। પૂર્વ એશિયા અને ઓશનિયાના વરિષ્ઠ નિર્દેશક મીરા રેપ હુપરે જણાવ્યું હતું કે ક્વાડ કોન્ફરન્સ દરિયાઈ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે। ક્વાડ દેશોના નેતાઓ બાંગ્લાદેશના વિકાસ અંગે પણ ચર્ચા કરશે। અમેરિકન પ્રમુખ જો બાઇડેન ક્વાડ નેતાઓ સાથે અલગ દ્વિપક્ષીય બેઠક પણ કરશે। ઉલ્લેખનીય છે કે આ વખતે ક્વાડ સમિટની યજમાની કરવાનો વારો ભારતનો હતો, પરંતુ વોશિંગ્ટનના આગ્રહ પર ભારત આવતા વર્ષે કોન્ફરન્સનું આયોજન કરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।